જોવા મળી શકે છે। 26મીએ ચોમાસું કેરળમાં આવશે, એટલે કે દક્ષિણ ભારતથી તેની શરૂઆત થઈ શકે છે। જે નિર્ધારિત તારીખ માનવામાં આવતી હોય છે તેનાથી વહેલું ચોમાસું આવી શકે છે। તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે। 5 શહેરમાં 40 ડિગ્રીને પાર ગયો છે પારો। રાજકોટમાં 41.7 ડિગ્રી નોંધાયું તાપમાન, અમદાવાદમાં પણ 41.7 ડિગ્રી નોંધાયું તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રીએ પારો પહોંચ્યો, ગાંધીનગરમાં 41.2 ડિગ્રીએ પારો પહોંચ્યો, અમરેલીમાં 40.9 ડિગ્રી ગરમી, ભાવનગરમાં 6 ડિગ્રી ઘટી 39 ડિગ્રીએ પારો પહોંચી ગયો। અન્ય શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન જોવા મળ્યું છે। તો હજુ 48 કલાક ગરમી સહન કરવી પડશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। ગુજરાતમાં 15 દિવસથી ગરમી તાંડવ મચાવી રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં ગરમીનું જોર વધ્યું છે। બપોર પડતા જ તડકાના ટોર્ચરથી રસ્તાઓ સુમસામ થઈ જાય છે। ગુરુવારે ભાવનગર 45 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું। શુક્રવારે પણ અમદાવાદ, અમરેલી, રાજકોટ સહિતના શહેરોમાં 41 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું। જોકે પરસેવો છોડાવતી ગરમીથી 48 કલાકમાં છુટકારો મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે। जो मैक्सिमम टेम्परेचर का जो ट्रेंड है आज के हिसाब से, तो अगले 48 घंटे के दौरान लगभग 2 से 3 डिग्री सेल्सियस डाउन आने की संभावना है, गिरावट होगी, जिसकी वजह से हीट वेव निकल जाएगी। तो सिर्फ हमने डे 1 के लिए हम आशा कर सकते हैं कि सौराष्ट्र कच्छ में हीट वेव रहेगी येलो अलर्ट के साथ। जो डिस्ट्रिक्ट हमने कवर किए हैं आज, जहाँ पे उम्मीद है उसमें भावनगर है, गिर है, दीव सोमनाथ है, द्वारका है और कच्छ है। इनमें हम हीट वेव एक्सपेक्ट कर सकते हैं। गुजरात रीजन से हीट वेव निकल गई है, तो हम आज उम्मीद करते हैं कि कोई हीट वेव नहीं आएगी गुजरात रीजन में, और अगले 7 दिन के दौरान भी कोई हीट वेव की संभावना अभी फिलहाल। હવે પ્રી મોન્સૂનના વરસાદ માટે થઈ જાવ તૈયાર, આંધી વંટોળ ફૂંકાશે। ગુજરાતના લોકોએ છોતરાફાળ ગરમી સહન કર્યા બાદ છુટકારો મળવાનો છે। મે મહિનામાં 15 દિવસ સુધી સુરેશદાદાની ધમાકેદાર બેટિંગ બાદ હવે વાદળોની બેટિંગનો વારો આવવાનો છે, એટલે કે લોકોને હવે ગરમીથી રાહત મળવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી ઘટશે, કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વના ભાગોમાં વરસાદ થશે। હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકાટ ચડશે, બપોર પછી ધૂળકાટ જેવું જણાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા છે। તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા છે। અંતે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 3 રૂપિયાનો વધારો થતા લોકોમાં રોષ। અંતે જેની આશંકા હતી તે જ થયું। ચૂંટણીઓ પૂર્ણ થતાં દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। પહેલા સીએનજી, પછી ગેસ સિલિન્ડર, દૂધ અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી જનતાને અડધી રાત્રે મોંઘવારીનો શોક આપવામાં આવ્યો છે। રાત્રે 3 વાગ્યાથી ઇંધણનો ભાવ વધારો કરી દેવાતા સવારમાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા તો અચાનક જ નવો ભાવ જોઈને ચોંકી ગયા। વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો। ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રીટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે। ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલના $70 હતા, તેમાં ધરખમ વધારો થઈ પ્રતિ બેરલ 100 રૂપિયાને પાર જતા હતા। કેન્દ્ર સરકારને દૈનિક 2000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। સરકારને પ્રતિ લીટર ડીઝલમાં 37 રૂપિયાનું નુકસાન છે અને પ્રતિ લીટર પેટ્રોલમાં 17 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છેલ્લા કેટલાક સમયથી દેશવાસીઓને ઇંધણનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે। જેની વચ્ચે તેલ કંપનીઓને મોટા પાયે નુકસાન થતાં કેન્દ્ર સરકારે 2 વર્ષ બાદ એટલે કે વર્ષ 2024 બાદ પેટ્રોલમાં પ્રતિ લીટર 3.14 રૂપિયા અને ડીઝલમાં 3.11 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે। ત્યારે અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો નવો ભાવ 97.43 રૂપિયા થયો, જ્યારે ડીઝલનો નવો ભાવ 93 રૂપિયા 20 પૈસા થયો। રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 27 પૈસા, ડીઝલનો ભાવ 93 રૂપિયા 6 પૈસા। વડોદરામાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 14 પૈસા, ડીઝલનો ભાવ 92 રૂપિયા 91 પૈસા। સુરતમાં પેટ્રોલનો નવો ભાવ 97 રૂપિયા 50 પૈસા, ડીઝલનો નવો ભાવ 93 રૂપિયા 29 પૈસા થયો છે। આ ભાવ વધારાનું કારણ હવે શું અસર થશે તેની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધી શકે, શાકભાજી, ફળ, રાશન મોંઘું થઈ શકે, બસની ટિકિટ અને રિક્ષાના ભાડા વધી શકે, સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો થઈ શકે। ઇંધણના ભાવ વધતા લોકોએ પંપો પર દોટ મૂકી। પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતા વાહન ચાલકોમાં ડર ફેલાયો છે। હજુ પણ ભાવ વધશે તેવા ભયના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે દોટ મૂકી રહ્યા છે લોકો।
કચ્છના નલિયા શહેરનો પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર લાગી. કોઈ ટુ વ્હીલર લઈને આવ્યું, કોઈ ફોર વ્હીલર લઈને આવ્યું. ઘણા પંપો પર ટ્રક, ટ્રેક્ટર લઈને લોકો પહોંચી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા. લોકોને પેટ્રોલ ખૂટી જવાનો ડર હોવાથી ટાંકી ફૂલ કરાવવા દોડ્યા. આમ પણ છેલ્લા ઘણા સમયથી નલિયાના પેટ્રોલ પંપો પર ઇંધણની અછતની વર્તાઈ રહી છે વાત. ખેતીના સાધનો માટે ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં ઇંધણની અછત અંગે રોષ અને ચિંતા છે. તંત્ર દ્વારા વહેલી તકે પૂરતો ઇંધણનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. બિનજરૂરી ખર્ચ, પ્રવાસ ટાળવા અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ. યુદ્ધની સ્થિતિને લઈને દેશમાં ઇંધણનો ખોટો ઉપયોગ ટાળવા, વર્ક ફ્રોમ હોમ કરવા પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં સરકારના ખર્ચમાં ઘટાડો કરવા, કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ટાળવા ખાસ સૂચના આપી હતી. સાથે સરકારી વાહનોનો ઓછો ઉપયોગ કરવા, જરૂર ન હોય તો કાર્યક્રમમાં ન જવા અને ઓનલાઈન બેઠકો કરવા સૂચના આપી છે. તો લોકોને ખાતરી આપી છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, એટલે ખોટી સંગ્રહખોરી કરવી નહીં. ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે. કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેની સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે. કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો. ઘઉંના ખેડૂતો માટે આનંદના સમાચાર. ટેકાના ભાવે ઘઉંની ખરીદીની તારીખ લંબાવાઈ. ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતોને વધુ લાભ મળે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ઘઉં ખરીદીની અગાઉની સમય મર્યાદા 15 મે 2026 હતી. હવે નવી સમય મર્યાદા 15 જૂન 2026 સુધી વધારવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. વધુમાં વધુ ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચી શકે તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની નજીકના ખરીદ કેન્દ્ર પર જરૂરી દસ્તાવેજો સાથે સંપર્ક કરવા અપીલ કરાઈ. નવા રજીસ્ટ્રેશન માટે ટૂંક સમયમાં પોર્ટલ પર કાર્યવાહી પણ શરૂ કરાશે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સુમુલે પશુપાલકોને બોનસની કરી જાહેરાત. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે. કિલો ફેટ દૂધને 120 રૂપિયા બોનસની જાહેરાત કરી છે. હવે પ્રતિ કિલો ફેટના 1020 રૂપિયા ચૂકવાશે. આ જાહેરાતથી સુમુલ ડેરી સાથે જોડાયેલા જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને મોટી આર્થિક રાહત થશે. સુમુલના નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આવકાર્યો. સુમુલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870નો ભાવ ચૂકવવામાં આવ્યો, જેની તુલનાએ આ વખતે 150 રૂપિયા વધુ બોનસની જાહેરાત કરી છે, જેથી પશુપાલકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં સતત બીજા દિવસે રોડ પર રફતારનો કહેર. ટેન્કરે કારને મારી ટક્કર. રાજકોટના રસ્તા પર નીકળવું હવે જીવના જોખમથી ખાલી નથી. રોડ પર જાણે સાક્ષાત યમરાજ દોડી રહ્યા હોય એમ બેફામ વાહન ચાલકોનો આતંક સામે આવ્યો છે. સતત બીજા દિવસે 150 ફૂટ રિંગ રોડ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેમ વાહન ચાલકો કહેર મચાવી રહ્યા છે. પહેલા બિલ્ડરના નશાખોર પુત્રએ બેફામ કાર ચલાવી 5 વાહનોને અડફેટે લીધા. હવે બેકાબુ ટેન્કર કાળ બનીને ત્રાટક્યું.
રાજકોટ શહેરના જાણીતા કેકેવી હોલ સર્કલ પાસે ભયાનક અકસ્માત સર્જાયો. બેફામ ગતિએ આવતા બોલેરો કાર ચાલકને જોરદાર ટક્કર મારતા કાર રસ્તા પર પલટી ખાઈ ગઈ. ટેન્કરની સ્પીડ એટલી ખતરનાક હતી કે ધીમી ગતિએ જતી કાર પલટી મારી ગઈ. કારના આગળના ભાગનો કચ્ચરકાંડ નીકળી ગયો. જોકે સદનસીબે કારમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક માનવતા નેવે મૂકીને ઊભા રહેવાને બદલે વાહન સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાજકોટમાં મોડી રાત્રે દબાણો દૂર કરવા તંત્રની ટીમ ત્રાટકી. 12 મંદિર તોડતા લોકોએ કર્યો વિરોધ. ગેરકાયદે દબાણો દૂર કરવા રાજકોટ મનપા આમ તો સવારે ટીમો લઈને ત્રાટકે, પરંતુ આ વખતે મનપાની દબાણ હટાવો ટીમ મોડી રાત્રે ત્રાટકી. મોડી રાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય તે માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે 1:30 વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા. જે દરમિયાન માલવીયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરી હનુમાન મંદિરને તોડી પાડવા ટીમ પહોંચી તો સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઈ ગયા અને રસ્તા પર રામધૂન બોલાવી. સતત 4 કલાક સુધી મંદિર બહાર બેસી રહી કામગીરી અટકાવી. સવારે 4 વાગે અધિકારીઓ સાથે રકઝક કરી નડતરરૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર આગામી 48 કલાકમાં નાનું બનાવી દેવા માટે ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટલાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો. રાજકોટના લોકો ફરી જાતિના દાખલા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર. રાજકોટના લોકોને દાખલા માટે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળ્યો નથી. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આવતા દિવસોમાં થવાના છે, ત્યારે અત્યારથી વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે એડમિશન માટેના જરૂરી જાતિના દાખલા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સહિતના અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર છે. ત્યારે વાલીઓ પણ હાલ અલગ અલગ સરકારી કચેરી ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે પણ જાતિના દાખલા કઢાવવા માટે વાલીઓની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં અમુક વાલીઓને બીજી વાર દાખલા માટે આવવું પડી રહ્યું છે. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ પણ વધુ પુરાવા માંગવામાં આવે છે. કેટલાક વાલીઓએ નોકરીમાંથી રજા લઈને કચેરીના ચક્કર કાપવા પડતા હોવાથી વ્યથા ઠાલવી છે. આ તરફ રાજકોટ બાદ વડોદરામાં પણ દાખલા માટે લોકો ડખે ચડ્યા. એક તરફ સ્કૂલોમાં બાળકોના એડમિશનની ચિંતા અને બીજી તરફ જાતિના દાખલા માટે ધર્મના ધક્કા. રાજકોટ બાદ વડોદરામાં પણ જાતિના દાખલાને લઈને લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. વાઘોડિયા સેવા સદન ખાતે જાતિના દાખલા કઢાવવા દરરોજ હજારો લોકો આવે છે, પરંતુ ઝડપથી કામ ન થતા લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. 4-5 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હોવા છતાં દાખલા નહીં મળતા હોવાની અરજદારોની ફરિયાદ છે. શાળા પ્રવેશ માટે જાતિના દાખલા જરૂરી હોવાથી ના છૂટકે વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. ભૂખ્યા તરસ્યા કચેરીમાં વારો આવવાની રાહ જુએ છે. જ્યારે વારો આવે ત્યારે સર્વરના ધાંધિયાથી પરત ફરવું પડી રહ્યું છે. ઉપરથી અરજદારો માટે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી કરાતી. અધિકારીના ત્રાસથી પ્રજાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી છે, જે બાદ ધારાસભ્યએ મામલતદારને તતડાવ્યા. કહ્યું, જો ગરીબોને હેરાન કરશો તો હું તમને છોડીશ નહીં. પ્રજાને થતી હેરાનગતિ અંગે વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. નસવાડીમાં પાણીની લાઈન તૂટતા રોડ પર પાણીના ફુવારા. કાળઝાળ ગરમી વચ્ચે લોકો પાણી માટે તરસી રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે રોડ પર પાણીના ફુવારા ઉડ્યા. નસવાડી પંથકમાં જ્યાંના ગનિયાબારી ગામ પાસે પસાર થતી પાણી પુરવઠા યોજનાની પાણીની પાઇપલાઇન લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા. ભર ઉનાળે ફિલ્ટરવાળા પાણીનો વેડફાટ થયો. કોતરોમાં લાખો લીટર પાણીનો વેડફાટ થતા જાણે ભર ઉનાળે ચોમાસાની માફક નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીની રેલમછેલ થઈ. આમ છતાં કલાકો સુધી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સમારકામ માટે દોડી આવ્યા ન હતા. નોંધનીય છે કે આદિવાસી વિસ્તારમાં 72 ગામોને આ પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાની યોજના છે. આ વિસ્તારમાં પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે 2 કરોડ રૂપિયા સરકાર પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરને આપે છે. આમ છતાં પાણીની લાઇનમાં ભંગાણ, ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. કચ્છમાં તંત્રની બેદરકારીથી કાર ખાડામાં ખાબકતા લોકોએ કર્યો વિરોધ. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા સાધારા દવદર માર્ગ પર સાધારા ગામ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. માર્ગ ઉપર અંદાજે 10 થી 15 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. છતાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારના બેરિકેડ, ચેતવણી, સૂચક બોર્ડ, રિફ્લેક્ટર અને ડાયવર્ઝન વ્યવસ્થા કરવામાં આવી નહોતી. પરિણામે મોડી રાત્રે પરત ફરી રહેલી એક કાર ખાડામાં પડી જતા જૂણા ગામની 2 નિર્દોષ મહિલાઓ તથા સાધારા ગામના એક યુવાનનું કરુણ મોત નીપજ્યું. જ્યારે અન્ય એક વ્યક્તિ હાલ જીવન મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. આ ઘટનાને લઈને લોકોમાં વિરોધ ફાટી નીકળ્યો છે. અખિલ કચ્છ યુવા કોર કમિટી હેઠળ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને વિરોધ કર્યો અને તંત્રને આવેદન આપી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી. કોન્ટ્રાક્ટર અને જવાબદારો પર માનવવધનો ગુનો દાખલ કરવા ઉગ્ર રજૂઆત કરી.
અમદાવાદમાં નીટની પેપર લીક મુદ્દે એબીવીપીએ હોબાળો મચાવ્યો. આ વિરોધ અને હલ્લાબોલનું કારણ છે નીટ પેપર લીક થવું. નીટનું પેપર ફૂટી જતા દેશભરમાં આક્રોશ આસમાને છે. ત્યારે અમદાવાદમાં પણ એનએસયુઆઈ બાદ એબીવીપીએ વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો ગુજરાત યુનિવર્સિટી પહોંચી ગયા. કાર્યકરોએ હોબાળો મચાવ્યો, સૂત્રોચ્ચાર કરીને યુનિવર્સિટીને ગજવી, રોડ પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું, રોડ પર સૂઈ જઈને ઉગ્ર દેખાવો કર્યા. કાર્યકર્તાઓએ રસ્તા રોકીને ટ્રાફિક ચક્કાજામ કર્યો, દોષિતોને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર રાજીનામું આપે તેવી માંગ. કાળઝાળ ગરમીમાં મામલો ગરમાતા પોલીસ દોડી આવી. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. ગુજરાત શિક્ષણ વિભાગ બીઆરસી, યુઆરસી, સીઆરસી કોર્ડિનેટર્સની ભરતી કરશે. આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 25 મેના રોજ રાત્રે 11:59 સુધી અરજી કરી શકાશે. દાહોદના ગરબાડામાં આપના કાર્યકરે કર્યું ફાયરિંગ. આપના પરાજિત ઉમેદવાર શૈલેષ ભાભોર દ્વારા નઢેલાવ ખાતે રહેતા મેમર ભાભોરના ઘરે આવી તમોએ મને વોટ કેમ આપ્યા નહીં તેમ કહીને ગાળો બોલી, 2-3 ઝાપટો, લાત મારી અને આજે તો તને પતાવી દઉં છું એમ કહીને 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું. મોરબીમાં ફરી એકવાર દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ પાડી છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લોકોએ દેશી દારૂના વેચાણની જગ્યાએ રેડ પાડી. અનેક વખત પોલીસને જાણ કરી પરંતુ પોલીસે કામગીરી ન કરતા લોકોએ સર્કિટ હાઉસ નજીક આવેલા એક વિસ્તારમાં જૂના બાંધકામના મકાનમાં રેડ કરી, જ્યાંથી દારૂની કોથળીઓ મળી આવી હતી. આ તરફ રાજકોટમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કારમાંથી નશાકારક ટેબ્લેટનો જથ્થો મળ્યો. કાર સહિત 23 લાખથી વધુનો જથ્થો ઝડપાયો. 7.5 લાખની ટ્રામાડોલ સહિતની ટેબ્લેટ ઝડપાઈ. 52,000થી વધુનો દારૂનો જથ્થો કરાયો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. તો દારૂ ઘુસાડવાની અનોખી મોડસ ઓપરેન્ડી પકડાઈ બનાસકાંઠાથી. પેસેન્જરોની સીટ નીચે દારૂ ગોઠવી હેરાફેરી કરાતી હોવાનું સામે આવતા પોલીસે બસને પકડી. લક્ઝુરિયસ બસ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા. રાજસ્થાનના 2 કુખ્યાત બુટલેગરોની ધરપકડ કરી. સુરત મેટ્રો પ્રોજેક્ટની અંદાજે 75% વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. મેટ્રો લાઇન 2 પર ટ્રાયલ શરૂ કરાઈ છે. ટ્રેનને ભેસાણથી અડાજણ સુધી દોડાવવામાં આવી હતી. 12,000 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલા પ્રોજેક્ટ હેઠળ 2 કોરિડોરમાં 40.35 કિલોમીટર લાંબુ મેટ્રો નેટવર્ક બનાવાશે. કોરિડોરમાં 38 મેટ્રો સ્ટેશન તથા 2 ડેપોનો સમાવેશ થયો છે. રાજકોટમાં વિધર્મી હેડ કોન્સ્ટેબલે દુષ્કર્મ કરતા પોલીસે ધરપકડ કરી. મહિલાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કર્યો. મહિલાને માર મારી વિડીયો ઉતારી સતત ધમકી આપતો. મહિલાની 5 વર્ષની દીકરી સાથે પણ વિધર્મી હેડ કોન્સ્ટેબલે લફડા કર્યા હતા. મહિલાની દીકરીને વેચવા દબાણ કરતો હોવાનો દાવો. પોલીસે આરોપી ઇમરાન રાઉમાની ધરપકડ કરી. કલોલ સૈજ જીઆઈડીસીમાં અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સફાઈ દરમિયાન 3 શ્રમિકોના મોત થતા ખળભળાટ મચી ગયો. 1 શ્રમિકની હાલત ગંભીર છે. ગેસ ગળતરની ઘટના બની હોવાનું અનુમાન છે. દાહોદ જિલ્લામાં 2 સ્થળે આગ લાગી. દાહોદના રોજમ અને ગરબાડામાં આગ લાગી હતી. ગરબાડા ખાતે ઘાસચારા ભરેલ મકાનમાં અને રોજમ ખાતે ખુલ્લામાં પડેલ ઘાસમાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ. આગ લાગવાનું કારણ અકબંધ. બંને સ્થળ પર ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. બંને સ્થળ પર ભારે આર્થિક નુકસાન થયું. આગની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ. મહેસાણા ભાજપના નેતાઓએ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવા, વિદેશ ટૂર નહીં કરવા અને બિનજરૂરી ઇંધણનો ઉપયોગ નહીં કરવા સોગંદ લીધા. સંકલ્પ લઉં છું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રાષ્ટ્રહિતમાં મહેસાણા ભાજપના નેતાઓ ધારાસભ્ય પદના કે કોર્પોરેટર પદના કે મંત્રીના શપથ નથી લઈ રહ્યા. આ નેતાઓ 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવા, વિદેશ ટૂર નહીં કરવા અને બિનજરૂરી ઇંધણનો ઉપયોગ નહીં કરવા સોગંદ લઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સોનું નહીં ખરીદવા, ઇંધણ બચાવવા અને વિદેશમાં ફરવા નહીં જવા અપીલ કરી છે. તેને સમર્થન આપી મહેસાણા કમલમ ખાતે ભાજપના નેતાઓએ વિશેષ સંકલ્પ લીધા. પીએમ નરેન્દ્ર મોદીના આહવાનને ઝીલીને ભાજપ નેતાઓ એક સાથે અર્થતંત્રને મજબૂત કરવા શપથ લીધા. 1 વર્ષ સુધી નહીં ખરીદવામાં આવે સોનું. 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળીને સ્વદેશી પ્રવાસને વેગ આપવાનો લીધો સંકલ્પ. બિનજરૂરી ઇંધણનો વપરાશ ઘટાડી પેટ્રોલ ડીઝલની બચત કરવાના પણ લેવાયા શપથ. અમદાવાદમાં કોંગ્રેસની હારનું ઠીકરું. વોર્ડ પ્રમુખ પર ફોડાયું. 6 વોર્ડના પ્રમુખોને દૂર કરાયા. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસમાં આંતરિક વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના 6 જેટલા વોર્ડ પ્રમુખને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાય રહ્યું છે કે મહાનગરપાલિકામાં કોંગ્રેસના કંગાળ દેખાવનું ઠીકરું કાર્યકરો પર ફોડવામાં આવતા કાર્યકરો નારાજ છે. વોર્ડ પ્રમુખોને સસ્પેન્ડ કરવાના નિર્ણયથી કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો. આથી સોશિયલ મીડિયામાં શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માંગ ઉઠી. સોશિયલ મીડિયા પર કાર્યકરો એવું કહી રહ્યા છે કે નાના કાર્યકરોને સસ્પેન્ડ કરવાના બદલે શહેર પ્રમુખ સોનલબેન પટેલ પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ પણ શહેર પ્રમુખ સામે બાયો ચડાવી છે.
દરેક પરિવારે 3 બાળકો પેદા કરવા જોઈએ. કડીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલની અપીલ. એક તરફ જ્યાં સરકાર અને સમાજ હમ દો હમારે દો સૂત્ર પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે પાટીદાર આગેવાન દરેક પરિવારને 3 બાળકો પેદા કરવાની અપીલ કરી છે. મહેસાણા જિલ્લાના કડી ખાતે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે વસ્તી નિયંત્રણની વર્તમાન નીતિઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે દરેક પરિવારને 3 સંતાનો તો પેદા કરવા જોઈએ. જોકે તેમણે 3 સંતાનો પાછળનું તર્કબદ્ધ કારણ રજૂ કર્યું. સાંભળો. પરિવાર માટે, ધર્મ માટે ને રાષ્ટ્ર માટે 3 સંતાન હોવા જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા મોટા બંગલાઓ બનાવીએ અને બંગલાઓની અંદર માત્ર એક જ દીકરો હોય અને કદાચ કોઈ કારણસર દીકરો અમેરિકા જતો રહ્યો, પછી ન કરે નારાયણે કદાચ દીકરાને કોઈ પ્રોબ્લેમ થયો, પછી પરિવારનું શું? રૂપિયાના ઢગલામાં દટાઈ ગયા માયાભાઈ ગોપાલ સાધુ. ડાયરામાં થયો નોટોનો વરસાદ. લોક ડાયરામાં એટલા રૂપિયા વરસ્યા કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને ગાયક કલાકાર ગોપાલ સાધુ રૂપિયાના ઢગલામાં જાણે દટાઈ ગયા. આ દ્રશ્યો જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામના છે, જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આયોજિત લોક ડાયરામાં શુક્રવારે જ્યારે માયાભાઈ આહિર અને ગોપાલ સાધુ રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે આહિર સમાજ ઉપરાંત સમસ્ત સમાજ દ્વારા ગોળનો વરસાદ કરાયો. કોથળા ભરી ભરીને રૂપિયાનો વરસાદ થયો. જો કે એવું નથી કે આ પહેલી વખત રૂપિયા વરસ્યા હોય. અહીં છેલ્લા સતત 6 દિવસથી આયોજિત ડાયરામાં જિગ્નેશ કવિરાજ સહિત વિવિધ કલાકારો પર આ જ રીતે નોટોનો વરસાદ થતો જોવા મળ્યો છે. ખંભાળિયા ગામ તથા પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં વધેલી રકમ અમદાવાદમાં નિર્માણ પામનાર આહિર કન્યા છત્રાલયમાં ફંડ પેટે જમા કરાવાશે. એ જ કારણ છે કે અહીં 18 વર્ણના લોકોએ ખોબલે ને ખોબલે રૂપિયા ઉડાવ્યા. અમદાવાદમાં પીજીમાં ચોરી કરતી સગી બહેનોએ પોલીસે તેમને પકડી પાડ્યા છે. પકડાઈ ગયા બાદ બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરતી. અમદાવાદના પોશ વિસ્તારમાં ભિક્ષા માંગવાના બહાને ચોરી કરતી 2 સગી બહેનો પકડાઈ છે. અમદાવાદના અલગ અલગ પીજી અને રહેણાંક સહિતના વિસ્તારોમાં ચોરી કરનાર 2 સગી બહેનોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. બંને બહેનો વસ્ત્રાપુર તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા પીજીમાં જતી હતી અને ત્યારબાદ દરવાજો ખુલ્લો હોય ત્યારે ચોરી કરી લેતી હતી. જો કોઈ પણ વ્યક્તિ ચોરી કરતા પકડી લેતા તો તેઓને નાગપુરના આનંદ મિશન આશ્રમનું નામનું એક કાર્ડ બતાવી બહેરા મૂંગા હોવાનું ઢોંગ કરતા. બંને મહિલાઓ સગી બહેનો છે અને ડિવોર્સી છે. બંને બહેનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને ભીખ માંગવાની ડોળ કરી અને ત્યારબાદ કોઈ પણ વસ્તુની ચોરી પણ કરી લેતા હતા. સુરતમાં બાળ મજૂરી કરતા 9 બાળકોને ટેમ્પામાં કેદ કરીને લઈ જવાયા. કાપડ ઉદ્યોગમાં ભૂલકાઓ પાસે 17 કલાક કામ કરાવાતું. ટેક્સટાઇલ સિટી સુરતના કાપડ ઉદ્યોગની કાળી બાજુની રાજસ્થાન પોલીસે પોલ ખોલી નાખી છે. કાપડ ઉદ્યોગની જાહો જલાલી પાછળ નાના ભૂલકાઓના બાળપણનો ભોગ લેવાઈ રહ્યો હોય તેમ 27 કારખાનામાંથી 7 થી 14 વર્ષની વયના 86 બાળમજૂરો મળી આવ્યા. આ માત્ર 2 કે 3 સોસાયટીમાંથી મળી આવેલા બાળમજૂરો છે. હજુ પણ ઘણા બાળકોને આ રીતે જ બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની આશંકા છે. પોલીસની ભીંસ વધતા એજન્ટો સક્રિય થયા અને સુરતની સીતારામ સોસાયટીમાંથી જ 9 જેટલા બાળકોને એક નાના ટેમ્પોમાં કેદ કરીને લઈ જવાયા હોવાના ચોંકાવનારા સીસીટીવી પણ સામે આવ્યા. હાલ તો પોલીસ દ્વારા રાજસ્થાનના 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જ્યારે આ ભૂલકાઓના નિવેદનો લીધા હતા ત્યારે ભયાનક વાસ્તવિકતા સામે આવી હતી. બાળકો પાસે 24 કલાકમાંથી 17 કલાક કામ કરાવાયું. માત્ર 7 કલાક તેમને સુવા અને દૈનિક ક્રિયાઓ માટે આપવામાં આવતા. માત્ર 200 થી 250 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવતું. રૂપિયા માતા પિતાને અથવા વાલીઓને ઓનલાઈન ચૂકવવામાં આવતા. મોટાભાગના બાળકોને કારખાનામાં જ રાખવામાં આવતા અને સવારે 5 વાગે જ તેમને ઉઠાડીને કામે લગાવી દેવામાં આવતા, જે છેક રાત્રે 10 વાગ્યા સુધી ચાલતું. વચ્ચે માત્ર 1 કલાક તેમને જમવાની રિસેસ માટે આપવામાં આવતી. સીતારામ, મુક્તિધામ અને વિજયનગર સોસાયટીમાં જે 27 કારખાનામાંથી બાળ શ્રમિકો મળ્યા હતા તે પૈકી એક પણ સંચાલક કે માલિક મળ્યા ન હતા.